હરે 11મી નવેમ્બર સ્વામિનારાયણ હરે તારીખ આજે 11 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ અંતઃકરણ જે છે તે એમ કહી કે કેવું છે, જળ છે એટલે અંતઃકરણ છે એમ કહી કે સંવિત જે અનુભૂતિ છે એની છાયા પડવું શક્ય છે. એટલે જળ પદાર્થ હોય તે જ એમ કહી કે જળ પદાર્થને વિષય બનાવે અને ચેતન પદાર્થો ચેતન હોય તો ચેતનને વિષય બનાવે. એ પ્રમાણે આપણે ગઈકાલે અભિવ્યંજક એટલે અભિવ્યંજક અને અભિવ્યંજ્ય એ વ્યંગ્ય એ બંનેનો સંબંધ જોયો. એટલે આપણો જે હરીસો એના વિશે આપણું મુખારવિંદ દેખાય તો એ મુખારવિંદ આપણું જે છે તે કેવું છે, જળ પદાર્થ છે, બરાબર. એટલે એ દેખાય છે. પણ આપણો આત્મા જે છે તે કોઈ દિવસ હરીસાને વિશે દેખાતો નથી. હરીસાને વિશે આપણો આત્મા થોડો દેખાય છે. એ જ રીતે હરીસામાં પરમાત્મા પણ દેખાતા નથી, કારણ કે હરીસો જળ છે, માયાનો બનેલો, અને આત્માને પરમાત્મા બેવું કેવા છે, ચેતન છે, દિવ્ય છે. હવે જીવ જ્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન ઉપાસના કરે ત્યારે જીવને વિશે જ્યારે એને પરમાત્માનું દર્શન થાય તો એ પરમાત્માના દર્શન ભેળા એને એના પોતાના સ્વરૂપ પણ દર્શન થાય. સ્વરૂપ કેમ? પરમાત્મા ચેતન છે એટલે પરમાત્માના અવસરે કરીને દર્શને કરીને એને એના સ્વરૂપનું દર્શન થાય. એટલે ચેતન પદાર્થ ચેતનનું દર્શન કરાવી શકે, જળ જળનું જ દર્શન કરાવી શકે. કોઈ દિવસ આપણે હું વિચારેલું જ બોલો. આપણા શાસ્ત્રોમાં કેટલો લોજિક છે, તમે જુઓ કેટલો સખત લોજિક છે. કોઈ બાપ આપણે આટલા વર્ષોથી હરીસામાં આપણું મોડું જોઈએ છે, આપણે કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે હરીસામાં કોઈ દિવસ આપણે આત્મા આપણો કેમ નહીં દેખાતો? આ લોકોને ફિલ્મોવાળાને આપણા કરતાં વધારે બુદ્ધિ છે. હોરર પિક્ચરમાં એ લોકો પેલા અરીસાની અંદર આત્મા બતાવે છે. તમે જોજો, તમે હોરર પિક્ચર જોતા હોવ તો એની અંદર એ લોકો અરીસાને વિશે પેલો દીવા જેવી આમ આત્મા જેવું બતાવે. ભૂત અરીસામાં દેખાતો બતાવે. ભૂત એટલે આત્મા જ દેખાય એમ સમજો. તો એ લોકોને એક જ્ઞાન છે કે હરીસામાં એ બતાવે એટલે એમ કરીને. આપણે કોઈ દિવસે બુદ્ધિ નહીં ચાલી કે હરીસામાં આપણો આત્મા કેમ નહીં દેખાતો, શરીર દેખાય તો દેખાવો નહીં જોઈએ, નહીં દેખાવો જોઈએ ને. એ લોકો કલ્પના શક્તિની બતાવે છે એવું એમ સમજો. એ કલ્પના સાકાર કરે છે એ લોકોની ઇમેજિનેશન. એટલે એમાં એ લોકોનું નહીં, એ તો હોલિવૂડવાળાનું મગજ હોય ઓરિજિનલ. આપણા તો ડુપ્લિકેટ સાદાઓ કોપી કરે ને. પણ આપણા શાસ્ત્રોમાં ઓલરેડી લખેલું છે. અમે તો અભ્યાસ નહીં કરતા એટલે કે ભાઈ જળ પદાર્થ દ્વારા જળ પદાર્થનું દર્શન થાય અને ચેતન દ્વારા ચેતનનું થાય. એમ સમજ પડે છે કે નહીં પડતી? આટલી સરળ પૂજા. આમાં તો અઘરી ભાષામાં લખેલું છે, અભિવ્યંજક ને અભિવ્યંગ્ય ને એ બધું. પણ આપણે એ બધું બહુ ભાષા આપણે લેવા દેવાની. આપણે કહેવા શું માંગીએ સમજો કે ભગવાન શ્રી હરિએ શું કહ્યું વચનામૃતમાં કે જ્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન ઉપાસના કરે જીવ અને એને ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે ભગવાન ભેળા એને પોતાના જીવનું સ્વરૂપ પણ દેખાય કે હું આવો છું એમ. આવો તેજસ્વી છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, આનંદ ગન છું. જ્ઞાન નામનો ગુણ મારી અંદર રહ્યો છે, જ્ઞાનની જોડે આનંદ નામનો ગુણ મારી અંદર રહ્યો છે. ચેતન છું. આ જળ એવા શરીર જોડે કંઈ લેવા દેવા નથી. ભગવાન શ્રી કૃષ્ણજીએ જે ગીતામાં કહ્યું અર્જુનજીને, તારાને મારા ઘણા બધા જન્મોને અવતારો થઈ ગયા છે. હું મારા અવતારોને જાણું છું, તું તારા જન્મોને જાણતો નથી. એટલે જળ પદાર્થ જે છે તે જળ પદાર્થનો વિષય બની શકે છે પણ ચેતનનો નથી બની શકતો. અને ચેતન એવા ભગવાન છે, એના સાક્ષાત્કાર દ્વારા તમને એ પરમાત્માના દર્શન દ્વારા તમને તમારું સ્વરૂપ જે ચેતનમય છે તે દેખાય. એટલે પોતે પોતાના દર્શન કરવા હોય તો ભગવાનની મૂર્તિના દર્શન તમારે કરવા પડે. બાકી તમે તમારું સ્વરૂપ જ નહીં જોઈ શકો. સીધી સટ વાત છે ને કે આટલા જન્મોથી આપણે આપણું સ્વરૂપ હજુ દેખાયું નથી. એનું કારણ શું? કારણ કે આપણે જોઈએ એવું ભગવાનનું ભજન કર્યું નથી. સમજો, હંમેશા શાસ્ત્રોના અર્થોને બોલો. પછી આપણે જ્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરી અને એનું જે સ્વરૂપ દેખાય તો આપણે અહીંયા બેઠો છું, પછી મૂર્તિ જે ધ્યાનમાં આવે છે એ આત્મામાં નહીં દેખાતી, એ મન દ્વારા દેખાય છે, એ ચિત્તમાં દેખાય છે, બુદ્ધિ. સાક્ષાત્કારને અંતર ઘણું છે, ખાલી એક શરૂઆત થઈ આપણે મન બધી વાત થઈ. બજારમાંથી રતાળું લઈ આવ્યા એટલે કંઈ ભજીયા થોડા બની ગયા છે. રતાળું લાવવું કંઈ અઘરું કામ થોડું છે. 80 રૂપિયા કિલો મળે છે. એને કાપવાનો છે, છોડા કાઢવાના છે, તે બરાબર કાપવાના છોડાની તો વવડે હાથની અંદર તમને સમજો ખંજવાળ આવે.
બરાબર. ધોવાનો બરાબર કાદવ કિચ્ચરવાળો હોય, પછી એના પીસ એકદમ સરખા પાડવાના છે, પછી એની અંદર પેલી જે લાળ હોય ને સલાઈવા ચીકણો ભાગ એ સુકાઈ જવો જોઈએ, પછી એની અંદર એને બેસનની અંદર ખીરાની અંદર બોળવાનું છે, તે ખીરું જે હોય એની જે જાડાઈ હોય તે વ્યવસ્થિત રાખવાની છે, એની અંદર મીઠું નાખવાનું છે, મરચું નાખવાનું છે, બરાબર સમજો, થોડો ઘણો પેલો ખાવાનો સોડા થોડોક નાખવાનો છે, એની અંદર પેલું આમ ડીપ કરીને બરાબર બોળવાનું છે, ને પછી આમ કરીને આમ પેલું નીચે બિંદુ પડે બેસનનું એવું એ રાખવાનું, તેલ બરાબર ગરમ કરવાનું છે, અને એની ઉપર પેલું મરીને જે કંઈ ધાણા કે જે કંઈ તલબલ તમારે ભભરાવાનું હોય તે ભભરાવો, અને પછી અંદર મૂકો, પછી મસ્ત પેલી રતારુની પૂરી આમ ઉપર ફૂલીને આવે, પછી ખવાય. તમે તો યાર કંઈ ગજ બજારમાં જઈને રતાળું ઉચકીને ચાલ્યા આવ્યા કે 80 રૂપિયા કિલો ભજીયા બની ગયા, તો થોડો ભજીયો બની જાય. હે સમજો, આપણે જે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ છીએ, ભજન કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, તમને મેં કેટલી વાર કહ્યું, લોયાનું 7મું વચનામૃત પચાવો. વર્ષો વર્ષ એકવારની 10 વખત, જ્યારે પણ મોટા દિવસ હોય, મકર સંક્રાંતિ હોય, નવું વર્ષ હોય, મહિનાનો પહેલો દિવસ હોય, 11 હોય, પૂનમ હોય, ત્યારે લોયાનું 7મું, મધ્યનું 13મું આ બધા વચનામૃત વાંચો. આ બધા મુખ્ય વચનામૃત છે. શું કહ્યું ભગવાને અંદર? ભગવાન સંબંધી જ્ઞાન જે થવું જોઈએ એ જ્ઞાન તમને કેમાં સાક્ષાત્કાર ભગવાન સંબંધી જ્ઞાનનો થવો જોઈએ. અને જ્ઞાન જે કોઈ વિષય હોય એનું પહેલાં કેમાં થાય? ઇન્દ્રિયો દ્વારા થાય, પછી અંતઃકરણમાં થાય, અને પછી જીવમાં થાય. અત્યારે તમે ઇન્દ્રિયો દ્વારા ફક્ત ભગવાનના દર્શન કરો છો, અને પછી અંતઃકરણ દ્વારા એનું મનન કરો છો. હજુ જીવમાં નથી પેસ્યું એ, હજુ તો ઇન્દ્રિયો દ્વારા રોજ દર્શન કરો છો ને રોજ ભૂલો છો, અને અંતઃકરણ દ્વારા રોજ માનસી પૂજા પાઠ કરતા હો છો, તેમાં એ મનન એનું કરો છો. એટલે તમારું જ્ઞાન હજુ ઇન્દ્રિયો અને અંતઃકરણમાં રમણ કર્યા કરે છે, જીવ સુધી પહોંચ્યું નથી. જીવ સુધી પહોંચે ને જીવની અંદર, એટલે ધીરે 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 તમને એવી અનુભૂતિ થવા માંડે, સમજો. અને જ્ઞાન જે છે તે રામાનુજ વેદાંત, વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે શું છે? વિષયના આધીન છે. તે સામે જે વિષય હોય એ વિષય તમે ગ્રહણ કરો, તે વિષય બધા પહેલાં તમે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરો. સાંભળવાનું હોય તો કાન દ્વારા, જોવાનું હોય તો આંખ દ્વારા, સૂંઘવાનું હોય તો નાક દ્વારા, ઝાપટવાનું હોય તો જીવા દ્વારા. એટલે એ પહેલાં ઇન્દ્રિયો દ્વારા તમે વિષયને ગ્રહણ કર્યો, એટલે જ્ઞાન થયું તમને ઇન્દ્રિયોમાં. પછી તમે એનું શું કરો? મેં તમને હમણાં જે આ રતારુની પૂરી બનાવવાની પ્રોસિજર જે બતાવી તે કેમ હું બતાવી શક્યો? મને એ જીવમાં છે, કારણ કે અમારા ઘરમાં નહીં, કાયમ રતારુની પૂરી ગમે ત્યાં હું જ બનાવતો, એટલે મને ખબર, બીજા કોઈ નહીં બનાવતા. અરે બેનો પણ નહીં બનાવતા, એ લોકોને પણ બીક લાગે છે, સમજો. એટલે હું મારા વખાણ કરવા નહીં કહેતો આ, પણ ઘણા બહેનોને પણ એવું હોય કે ભાઈ પેલું તેલની અંદર આમ જે નાખવું ને એમાં ડર બીક લાગે, કારણ કે પેલા તેલ ઉડે ને એટલે ઉકળે, એટલે એ હા, એટલે એ જીવને વિશે હોવું જોઈએ. એ પ્રેક્ટિસથી થાય, સમજો. એ તમારે વારંવાર પ્રયત્નશીલ બનવું પડે. આમાં શું આવેલું કે બ્રહ્મ આત્મનિષ્ઠા 116મા શ્લોકમાં જે આવ્યું તે આત્મનિષ્ઠા શું છે? તો ભાઈ પેલા બ્રહ્મ જે એટલે અક્ષરધામના જે કોઈ મુક્તો જે છે, જે 6 ઉર્મિઓથી પર છે, જે અષ્ટગુણે યુક્ત છે, એની ભાવના કેળવવાની છે. એને શ્રમરૂપ, બ્રહ્મરૂપ એવા જે મુક્તો એને સ્વરૂપ એટલે એના જેવા રૂપવાળા થવાનું છે. એટલે એના જેવા, એટલે એ લોકો જે આ માયાની જે આ 24 તત્વો કે આ માયાના 14 લોકના બ્રહ્માંડમાં જે કોઈ માયાનું અપરિચ્છિન્નપણું છે, એનાથી એ લોકો જે પોતે પોતાને કેવા સમજે છે? પર સમજે છે. એવી રીતે જ્યારે તમે તમારી જાતને સમજીને ભગવત ભજન કરશો, સમજો, કયા અક્ષરધામના મુક્તોની જેમ, ત્યારે રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મ ને રે લોલ, બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું ને તે, તો કામ થશે. બરાબર. એટલે અત્યારે આપણે જે કરીએ છીએ એ જ્ઞાન ફક્ત ઇન્દ્રિયો દ્વારા દર્શન કરીએ છીએ. ઇન્દ્રિયો દ્વારા તમે આ શ્રવણ કરો છો સત્સંગ, પછી એનું મનન કરો છો. કોના દ્વારા? અંતઃકરણ દ્વારા. અંતઃકરણ દ્વારા માનસી પૂજા કરો છો, તે મનન કરો છો. હવે એ ઇન્દ્રિયો અંતઃકરણના તમે ભગવાનને વિષય બનાવીને તમારા જ્ઞાન માટેના દરવાજા જે ખોલેલા છે, જ્યારે તમારા જીવાત્માને વિશે પેસી જશે ત્યારે તમારો મોક્ષ થઈ જશે. સમજ પડી? પેલો કોઈ વ્યક્તિને કોઈ ગોલ એચીવ કરવો હોય કંઈ, તો એ ખાય ત્યારે પણ એને એ યાદ આવે, પીવે ત્યારે પણ એને એ યાદ આવે, કંઈ કામ કરતો હોય ત્યારે પણ એને એ યાદ આવે, રાતે સૂઈ જાય તો પણ એ યાદ આવે, સૂતા સૂતા સૂએ તો સપના પણ એના આવે.
એટલે એમાં શું સમજવાનું, એને ઇન્દ્રિય, અંતકરણ ને જીવ ત્રણે ત્રણની વૃત્તિઓ જે છે તે પેલા કાર્યને વિશે ચાલી ગઈ છે. એટલે એને ત્રણે ત્રણ ત્રિકાળમાં આખો દિવસ એને એ જ દેખાતું હોય કે મારે આ કામ કરવાનું છે. સમજો, તમારી સ્કિલ એટલે તમારી આવડત કે તમને જે જ્ઞાન છે તે એક્સપર્ટ નહીં બનાવતી. લોકોની બહુ ભૂલ છે આ. કોઈ પણ ટોપ પર બેઠેલો માણસ કે ટોપ પર ઊભો રહેલો માણસ હોય ને, એ ફક્ત એની આવડત અને એને એ વિષયનું જે નોલેજ એટલે જ્ઞાન હોય એનાથી એ ટોપ પર નહીં બેઠેલો હોય. સમજો, ટોપ પર બેઠેલા માણસનો જે છે ને સદંતર એકે એક દિવસ, એકે એક ઘડી, એકે એક પળ એને જે કરવાનું છે તે એનો અભ્યાસ હોય, એનું ડિટર્મિનેશન હોય. તમને તમારા કાર્યમાં સફળતા તમારું ડિટર્મિનેશન અપાવે છે, તમારી સિન્સિયરિટી અપાવે છે. તમે કેવા છો એ વસ્તુ ફક્ત એટલે ત્યારે જ મેટર કરે છે ત્યાં જ્યારે તમે પ્રાઇમરી રીતે, પ્રાથમિક રીતે પેલા વિષયના ટચમાં આવો છો. કોઈ જલ્દી શીખી જાય, કોઈ મોડો શીખે, પણ પછી એમાં જે એના ટોપ પર પહોંચવું ને, એ ટોપ પર પહોંચવા માટે તમારી સિન્સિયરિટી, ડેડિકેશન, ડિટર્મિનેશન આ બધું જોઈએ, તો તમે ટોપ પર પહોંચી શકો. આ બધા જે પ્લેયર્સ હોય તે પેલા કોઈ સચિન તેંડુલકર તમે જોવો તો પ્લેયર જોવો તમે, 70sનો પ્લેયર, ઇન્ડિયાનો જોરદાર પ્લેયર જેને આખા વર્લ્ડમાં ભારતને ક્રિકેટમાં ઓળખાણ અપાવી તો સુનિલ ગાવસ્કર. આ લોકના સમયમાં કે એ સમયના જે ખૂંખાર બોલર હતા, આતંકવાદી જેવા 6.5, 7 ફૂટના વેસ્ટ ઇન્ડિઝના, એની સામે એ હેલ્મેટ વગર રમતા હતા. એ ભાઈ વિધાઉટ હેલ્મેટ, એક દડો વાગે ને માણસ મરી જાય, ત્યાં જ મરી જાય ઓન ધી સ્પોટ. હેલ્મેટ વગર એ ભાઈ રમતા હતા. અને એણે પહેલી વખત વેસ્ટ ઇન્ડિઝની ધરતી ઉપર કોઈ પણ પરદેશીએ એની ડેબ્યુટન્ટ ટેસ્ટમાં, એટલે એ જ્યારે આવેલો ત્યારે લગભગ 4 કે 5 ટેસ્ટની અંદર 722 રન ઠોકી નાખેલા. આજે પણ રેકોર્ડ છે. હમણાં શુભમન ગિલને ચાન્સ મળેલો ઇંગ્લેન્ડમાં જઈને તોડવાનો, પણ નહીં તોડી શકેલો. છેલ્લી 2 ઇનિંગમાં ફેલ થઈ ગયો, 692 પર અટકી ગયો. એણે 722 કેટલા રન કરેલા? કોણે? સુનિલ ગાવસ્કરે 1971માં. સમજો, એટલે 70sનો ઇન્ડિયાનો હીરો કોણ હતો? ગાવસ્કર હતા ક્રિકેટનો. 80sનો હીરો કપિલ દેવ હતો, જે ભારતને પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડ્યો અને ભારતની અંદર ક્રિકેટને સૌથી વધારે એણે લોકપ્રિય ગેમ બનાવી. એ પહેલાં ભારતમાં ક્રિકેટ એટલી લોકપ્રિય ગેમ નહીં હતી અને અહીંયા ભારતને સ્પોન્સર નહીં મળતા હતા. 83માં ભારત વર્લ્ડ કપ જીત્યું, એટલે 87માં ICCએ વર્લ્ડ કપની યજમાની ભારતને આપી અને ઇન્ડિયામાં રિલાયન્સ કપ રમાયો અને 89માં પછી નહેરુ કપ રમાયો. એમાં બધા કન્ટ્રી અહીંયા આવ્યા. એ કપિલ દેવને શ્રેય જાય છે. એટલે 80sનો હીરો કપિલ દેવ હતો. 90sનો હીરો સચિન તેંડુલકર હતો. કેમ? આ બંને જે વારસાઈ આપી, હવે વારસાઈને સાચવવી તો પડે ને. એ સચિન તેંડુલકરે સાચવી એની બેટિંગ સ્કિલ દ્વારા. બેટિંગ સ્કિલ તો ઘણા બધા પાસે પહેલાં પણ હતી, પણ એનું ડેડિકેશન, સિન્સિયરિટી, મેં જે હમણાં જે વાત કરી ને એ બહુ સુપર હતા. એટલે એણે ક્રિકેટની રમતમાં એ પહેલો એવો ખેલાડી થયો કે જેણે 100 સેન્ચુરી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કરી. એ 90sનો હીરો હતો. પછી 2000થી 2010 એનો હીરો હતો MS ધોની, જેણે ભારતને મોટી ઇવેન્ટમાં ફાઇનલ કેવી રીતે જીતવી, કેપ્ટનશીપ કોને કહેવાય, મગજ કેવી રીતે શાંત રાખવું, અને જે એકદમ મુશ્કેલીનો પીરિયડ હોય એ મુશ્કેલીના સમયમાં નિર્ણય કેવી રીતે લેવા એ શીખવાડ્યું. કે ભાઈ 30 બોલમાં 50 રન કરવાના છે તો પહેલાં તમારે 30 દડા સુધી ત્યાં પીચ પર ઊભા રહેવું જરૂરી છે. અને તમે જેટલા પ્રેશરમાં છો એટલા જ પ્રેશરમાં બોલર પણ છે, તો તમે એની સાયકી પર રમો. તમે આઉટ થઈ જશો 10 બોલ રમીને, તો તમારા 50 રન 10 બોલમાં થવાના જ નથી. કંઈ 10 બોલમાં 10 સિક્સ થોડા લાગવાના છે. તો પહેલાં તમે એવું પ્લાનિંગ કરો કે તમારે 30 દડા રમવાના છે, એમાં પહેલી 20માં કેટલા કરવાના છે અને છેલ્લી 10માં તમે કેટલા કરી શકો છો. સમજો, ફાઇનલ ગેમ છે તો તમે સામેવાળી ટીમને પહેલો દાવ આપીને કેટલા સ્કોરમાં આઉટ કરી શકો છો, કે કેટલા એ લોકોની કેપેસિટી કેટલી છે, અને પછી આપણે કરી શકશું એ કેલ્ક્યુલેશન, હોમવર્ક મહેન્દ્રસિંહ ધોનીએ શીખવાડ્યું. મેન્ટલ ટફનેસ, કે તમે માનસિક રીતે જેટલા મજબૂત હોવ એટલા તમે સામેવાળા પર હાવી થઈ શકો છો, કારણ કે એ પણ માણસ જ છે. એ 2010 સુધીનો ખેલાડી, 2010થી 20 વિરાટ કોહલી, જેને
ગમે એટલા રન મારે સામેવાળા, પણ એણે જેટલા રન કર્યા છે તો બેટથી જ કરેલા છે ને તમારે પણ બેટથી જ કરવાના છે. તો તમે એક કેલ્ક્યુલેશન રાખીને મેદાન પર ઉતરો. ધી ચેઝ માસ્ટર, બરાબર. તો એણે વ્હાઇટ બોલ ક્રિકેટમાં એવા કામ કર્યા કે ભાઈ લોકોને એવું લાગે કે ભાઈ 20-20 ગેમ છે તેમાં ઉર્જડિયા ધડાધડ ગમે તેમ મારવાનું જ હોય, પણ એણે ક્રિકેટની રમતની અંદર જે કોઈ ક્લાસિક શોટ હોય એ શોટ મારીને, હા, સારામાં સારી સ્ટ્રાઇક રેટ રાખીને, સારામાં સારો વિનિંગ રેશિયો રાખીને સારામાં સારા રન ચેઝ કર્યા. અને T20 જેવી જો ઉર્જડિયા ક્રિકેટ કહેવાય એને પણ એ ટ્રેડિશનલી રમીને પ્રૂવ કરી નાખ્યું કે આજે પણ ક્રિકેટ તમે ક્રિકેટની રીતે રમો તો એક કેલ્ક્યુલેશન રાખીને રમો તો તમે જીતી શકો છો. ઉર્જડિયા શોટ મારવાની કોઈ જરૂર નથી, લેપ શોપ કે આ શોટ કે રિવર્સ સ્વીપ કંઈ મારવાની જરૂર નથી. ખાલી તમે જે કરો એ બરાબર, તમારા મગજમાં એક કેલ્ક્યુલેશન હોવી જોઈએ. સમજો 20 થી 30નો એરો કયો છે તે તમને 2030માં હું જણાવી દઈશ, બિકોઝ સ્ટીલ 5 years મોર ટુ ગો. સમજ્યા? આ બધાના નામ મેં તમને એટલે દીધા, એ લોકો પોતાના ફિલ્ડમાં એક્સપર્ટ 10-10 વર્ષ સુધી રહ્યા, તે ફક્ત આવડતને કારણે નથી રહ્યા. સમજો જ્ઞાન શું કરે છે એ તમને જો ગઈકાલના બોર્ડ ઉપર લખેલું છે. ગઈકાલનું બોર્ડ કોઈની પાસે હોય તો મને આપે. ઘણાને છે ને આ મગજમાં છે ને ભૂસું ઘૂસી ગયેલું છે, ખોટું ખોટું. મેળવી લેવું, જ્ઞાન મેળવી લેવું, જાણી લેવું, આ જાણી લેવું, પેલું જાણી લેવું, જાણી લીધું એટલે બાદશાહ થઈ ગયા, મેં કહ્યું, મેં જણાવ્યું, એવા બધાને બહુ ભૂસું ઘૂસી ગયું છે. જ્ઞાનનો કેટલો રોલ છે એ જોવું ખાલી. જીગરભાઈ એટલા બધા વોટ્સએપ જ એટલા બધા હોય ને, બધા ધડાધડ ઉડાડી નહીં દે નકામાં વળી અંદર ભરેલું જ બહુ હોય, ખીચડા ખાક. ગઈકાલનો નથી તમારી પાસે? જો બહુ સરસ લખેલું છે. જગદીશ કાલનો પેલો ફોટો છે બોર્ડનો, લવ. હા, એનો ફોન છે. વેરી ગુડ. ચાલો, શું લખેલું છે? શિક્ષાપત્રી શિક્ષાપત્રી શ્લોક નંબર 117ના ટ્રાન્સલેશનમાં, અનુવાદમાં છે. સાંભળો, કયો દસમ સ્કંદવાળો જે છે ને તે બહુ સરસ છે. તેથી શ્રી કૃષ્ણમાં ભક્તિની અભિવૃદ્ધિ થાય અથવા જ્ઞાનીઓએ પણ દસમ સ્કંદનું યથાધિકાર, યથા અવસર, શ્રવણ, પઠન આદરથી કરવું. અભિપ્રાય એવો છે કે આત્મા પરમાત્માનું વિજ્ઞાન સંપન્ન થયું હોય તો પણ, આત્મા પરમાત્માનું તમને વિજ્ઞાન સંપન્ન થઈ ગયું, સમજો, તો પણ જ્યાં સુધી પરમાત્મામાં તે વિજ્ઞાન ભક્તિ રૂપતાને પામે નહીં ત્યાં સુધી નિશ્રેયસની સિદ્ધિ થાય નહીં. એટલે જ્ઞાન કઈ એકલું જ્ઞાન કઈ કામનું નથી. બોલીને હું દુનિયાભરના અહીંયા બેઠો પ્રવચન આપી દઉં આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનના, તમે પણ વાહ વાહ કરો ને હું પણ ખુશ થઈ વાહ 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 બહુ જ્ઞાન, વાહ 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 બહુ જ્ઞાન, બહુ નોલેજ, બહુ જ્ઞાન. એનાથી કંઈ મારી કે તમારી મુક્તિ કે કલ્યાણ નહીં થઈ જવાનું. સમજો, સમજી ગયા શું કહ્યું? और આત્મા પરમાત્માનું વિજ્ઞાન સંપન્ન થયું હોય, બરાબર, તો પણ જ્યાં સુધી પરમાત્મામાં તે વિજ્ઞાન ભક્તિ રૂપતાને પામે નહીં. એટલે તમારું જ્ઞાન જે છે તે ભક્તિમાં કન્વર્ટ થવું જોઈએ. સમજો, આગળ ઘણી વખત આ ટોપિક ચલવો છે પણ આપણે ભૂલી જઈએ છીએ. આપણે જે છે તે પ્રાથમિકતા કોને આપી દઈએ છીએ? જ્ઞાન. તમને વારંવાર કહું છું, જીવની જ્યારે પણ બુદ્ધિ કાચી પાકી હોય ત્યારે એણે વર્ણાશ્રમના ધર્મોની બહુ જરૂર છે. કેમ? એના દ્વારા એની બુદ્ધિમાં સુધારો થાય, એનું અંતઃકરણ જે છે તે સાત્વિક થાય, અને એનું સત્વ જે છે, અંતઃકરણ જે છે એને સત્વ કહ્યું છે, એ સાત્વિક થાય જ્યારે, ત્યારે એને ભગવાનને વિશે શું થશે? આત્મજ્ઞાન મેળવવાની અને પરમાત્મા જ્ઞાન મેળવવાની એની વૃત્તિ જે છે તે સ્થિર થશે. એટલે કહ્યું, જ્યારે જીવની બુદ્ધિ કાચી પાકી હોય ત્યારે એણે ધર્મ સંબંધી જ્ઞાન જે છે, કર્મ સંબંધી જ્ઞાન જે છે તે મેળવવું, એ સંપાદન કરવું. આ કરવાથી આ થાય, પેલું કરવાથી આ થાય, વિધિ નિષેધરૂપ ધર્મ આ તે બધું જીવની કાચી પાકી બુદ્ધિ
સત્સંગમાં પ્રવેશે ત્યાંની વાત. પછી એના દ્વારા શું થાય? પછી એને જ્ઞાન ઉદય થાય. કયું જ્ઞાન? તો આ આત્મા પરમાત્મા સમજની જ્ઞાન ઉદય થાય. આ શરીર જે છે એના માટે જ આખી જિંદગી કાઢી નાખી. ખાવું, પીવું, ઊંઘવું, સંસારના વ્યવહાર કરવા, દીકરી દીકરા, આ તે ફલાણું ઢીકણું, માન પ્રતિષ્ઠા, બધું શરીર માટે છે. શરીરની હશે તો કંઈની ફોટામાં લાગી જઈશું. પછી આપણે કોણ ખબર છે કે શું છે, કોણ છે, કેટલી માન છે, કેટલું પ્રતિષ્ઠા છે. હવે ધીરુભાઈ અંબાણીના હજારો કરોડ રૂપિયા અત્યારે એનું માન પ્રતિષ્ઠામાં એને કેટલા ટકા લેવા દેવા? એ તો નીકળી ગયા ભાઈ મુકેશભાઈને સોંપીને. કાલે મુકેશભાઈ પણ નીકળી જશે અને પેલા બીજા બે આવી જશે. તો આપણે પણ નીકળી જઈશું આમ જ. સમજો? એટલે બધું ધરું રહી જાય છે અહીંયા, કંઈ કામમાં આવતું નથી. એટલે એ કાચી પાકી બુદ્ધિ હોય ત્યારે તમે ધર્મનું અનુષ્ઠાન કરશો તો આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનને વિશે તમારી વૃત્તિ થશે. એ જ્ઞાન થશે તો તમને સહેજે સહેજે માયાના વિષયો પ્રત્યે વૈરાગ્ય થશે. વૈરાગ્ય થતો જ નથી ને પેલો કહી તો વૈરાગ્ય કાઢી જાય. પેલું જ્ઞાન જ કાચું છે. તો સમજો, જ્ઞાન પાકું હોય તો વૈરાગ્ય થઈ જાય. ચટકીનો કે ફટકીનો જે હોય તે પેલાને એની માતાએ પેલા બાપાના ખોળામાં નહીં બેસવા દીધા. કોને? ધ્રુવજીને. કેવો એને ચટકીનો વૈરાગ્ય લાગ્યો. અને ક્ષત્રિયનો દીકરો હતો, સીધો ઘર છોડીને નીકળી ગયો. અને પછી એને નારદજી પણ મળી ગયા. અને પછી એને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર પણ આપી દીધો. અને 6 મહિનાની અંદર ભગવત સાક્ષાત્કાર. આપણે તો વર્ષોથી આ કથા સાંભળીએ જ છે. પણ કોઈને વૈરાગ્ય થયો કે ચાલ લંગોટ પહેરીને નીકળી જાઉં ઘરનો ઉમરો ઓરંગીને? એને ભગવત સાક્ષાત્કાર થયો તો બધા આપણે સાંભળીએ જ છે. વાર સફેદ થઈ ગયા ત્યારથી હતા નહીં તો સફેદ થઈ ગયા ત્યાં સુધી સાંભળીએ જ. પણ કોઈને એવો વૈરાગ્ય થયો આપણો? પણ એને થયેલો ને એટલે એનું નામ ભાગવતજીમાં લખાયું છે. ને આપણે નથી થયો એટલે આપણું નામ લખાવાનું નથી. રતારું લાવવાથી પૂરી નથી બની જતી. યાદ રાખજો. આ ઉદાહરણ હું કાયમ આપીશ. હવે લાવવાનો આ જીગરની બાજુ વાળો કાકો જ વેચે છે 80 રૂપિયા કિલો. અરે હમણાં જ મળે છે. અરે હમણાં જ મને મળ્યો કાકો. ગઈકાલે બી મને બોલાવતો. મને તો મળે જ છે, રોજ જ મળે છે. હું દવા એને રોજ આપું છું કે તું હારો થઈ જા. મને રોજ જ બોલાવો, ભાઈ આવી જાઓ, ભાઈ આવી જાઓ. ભાઈ હું કાં આવું? બરાબર સમજો? એટલે કહેવાનો મતલબ શું છે? ભાઈ જે કંઈ કરવાનું છે તે આ સાંભળો. આત્મા કે પરમાત્માનું વિજ્ઞાન સંપન્ન થયું હોય તો પણ જ્યાં સુધી પરમાત્મામાં તે વિજ્ઞાન ભક્તિરૂપતાને પામે નહીં, પેલો વૈરાગ્ય થાય જગતને વિશે, તો ભગવાનને વિશે ભક્તિ થાય ને. તેલ ધારાવત અવિચ્છિન્ન પ્રથમના પહેલામાં કહ્યું તે. અને એ ભક્તિ ભગવાનને વિશે એવી થાય તો તમને જેની સ્મૃતિ રે તેલ ધારાવત, તમે એનામાં તમારો પ્રવેશ થાય. લોભિયા હોય તેની ધનને વિશે સ્મૃતિ હોય તો એનો ધનને વિશે પ્રવેશ થાય. કામી હોય એની સ્ત્રીને વિશે, સ્ત્રીની પુરુષને વિશે, તો એમાં એનો પ્રવેશ થાય. એવું કહ્યું. પ્રવેશ થાય એટલે કાયમ માટે પેલાનું સ્મરણ એને રહે સામેવાળાનું. લોભિયાને ધન દેખાય, કામીને સ્ત્રી કે સ્ત્રીને પુરુષ દેખાય. સમજો? ક્રોધીને એનો શત્રુ દેખાય. 3 અવસ્થામાં કહેવું નહીં પડે, ઓટોમેટિક જ રહે. અને જેને ભગવાનને વિશે ભક્તિ થાય એને ભગવાનને વિશે સ્મૃતિ થાય. પ્રેમ લક્ષણાએ યુક્ત ભક્તિ, તેલ ધારાવત સ્મૃતિ એ ભગવાનની. એટલે શું થાય કે પરમાત્મામાં તે વિજ્ઞાન ભક્તિરૂપતાને પામે નહીં ત્યાં સુધી નિશ્રેયસની સિદ્ધિ નહીં થાય. ત્યાં સુધી મોક્ષ કઈ થાય ભાઈ નહીં. સમજો? અભી દિલ્હી બહુ દૂર હે. બરાબર? મૂળ પકડો, મૂળ. ઇન્ફોર્મેશન ફક્ત ને ફક્ત ક્યાં સુધી કામની છે? જ્યાં સુધી તમને એ નથી થઈ એનો અહેસાસ છે ને હવે થઈ ગઈ, બસ તો એટલી કામની. અત્યાર સુધી ન હતી પણ હવે થઈ ગઈ એટલે બેસી ગયા આપણે, થઈ ગઈ. અરે પછી જ આપણું કામ ચાલુ થાય છે. સમજો? એટલે માહિતી વિજ્ઞાન જે કંઈ કહ્યું એ તો તમને હવે ખબર જ છે કે શું કરવાનું. પણ કરેલું કોણે? પેલા ધ્રુવજીએ. એટલે એને ભગવાનને વિશે ભક્તિ થઈ અને એને ભગવત સાક્ષાત્કાર થઈ ગયો. આપણી પાસે ધ્રુવજીને જેટલી ખબર છે એટલી પહેલી ઇન્ફોર્મેશન તો આપણી પાસે પણ છે કે આપણે આત્મા છે, આ પરમાત્મા છે, એનું ભજન કરવાનું છે. બસ. પણ આપણી વાત કેવી છે કે ભાઈ પારધી આવશે, તમારી ઉપર ઝાડ નાખશે અને તમારે બધાએ જય સ્વામિનારાયણ કે જય શ્રી રામ બોલીને ફ્રુર કરીને ઉડી જવાનું.
બરાબર. તો પેલા પક્ષીઓએ શું કર્યું? બહારથી આવ્યો, ઝાડ નાખી અને પછી બધા બોલ્યા ફુર કરીને ઉડી જવાનું, પણ કોઈ ઉડ્યું નહીં. એમાં આપણે બધા શું કરીએ કે ભાઈ આપણે ધર્મ સંપાદન કર્યું, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થયું, તો હવે આપણે વૈરાગ્ય ને ભક્તિ થવી જોઈએ તો આપણું નિશ્રેયસ થાય. પણ આપણે વૈરાગ્ય થતો જ નથી અને પછી આપણે ભક્તિ કરતા જ નથી, તો પછી મોક્ષ કાથી થવાનું? બરાબર. એટલે આપણે કોના જેવા છે? પેલા પક્ષી જેવા છે કે ફુર કરીને ઉડી જવાનું, પણ ઉડીએ નહીં. સમજી ગયા? હા, ચાલો. નિશ્રેયસની સિદ્ધિ થાય નહીં તો વિજ્ઞાન સંપન્નને પણ પરમાત્મામાં પ્રીતિની કામનાથી આ ભક્તિ રસમય પ્રબંધનું નિષેવન કરવું. સમજો. એટલે તમને એમ કે ભાઈ મને બધું આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થઈ ગયું, બ્રહ્મસૂત્ર ભાષ્ય હું તો સાંભળું છું, રામાનુજાચાર્ય કૃત, આનંદ શંકર ધ્રુવનું. અરે એની ઉપર હું તમને ડિટેલમાં આત્મા પરમાત્મા વિશે કહી શકું છું, એટલું તો મને નોલેજ છે. અરે ફકીર મોહમ્મદ પણ એ જ્ઞાનને કર્યું શું? તે ભક્તિમાં કન્વર્ટ થયું. સમજો. યોર એડવાન્ટેજ શુડ બી કન્વર્ટેડ ઇનટુ કસ્ટમર્સ બેનિફિટ. કસ્ટમરને કેમાં રસ છે? બેનિફિટમાં. એડવાન્ટેજમાં કોઈ રસ નથી. એટલે તમને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન ગમે એટલું હોય, પણ જો ભક્તિમાં એ કન્વર્ટ ન થતું હોય તો પછી એ ફક્ત કેવું છે? ઉડી જવાનું. જય શ્રી રામ બોલીને ઉડી જવાનું, પણ ઉડે કોઈ નહીં. ચકલી ઉડે, કબૂતર ઉડે, પોપટ ઉડે, હેલિકોપ્ટર ઉડે. અરે હેલિકોપ્ટર ક્યાંથી ઉડે? હજુ તો એરપોર્ટ પર છે. સમજી ગયા? હવે તો ચાલી રહેલું છે એરપોર્ટ પર, કાં ઉડાડો તમારો? બરાબર. હા, આઈડિયા આવે છે? આવું છે. ચાલો. એટલે વિજ્ઞાન માત્ર તો ઉપદેશ સાધ્ય છે. આ બધું વિજ્ઞાન જે હોય ને, બધી માહિતીઓ, એ ઉપદેશ આપવા માટે બહુ સારી. ચેનલ ખોલ નાખો, યુટ્યુબ પર એક, ઇન્સ્ટાગ્રામ પર એક, રોજ બધા શાસ્ત્રોમાંથી તમે ઉપદેશ આપ્યા કરો. સાહેબને બહુ ખબર છે, બહુ હોશિયાર, બહુ જ્ઞાન છે, બહુ નોલેજ છે, આ આવું આ જઈએ, પ્રસિદ્ધિ બહુ મળી જશે. બરાબર. એટલે શું કહ્યું? વિજ્ઞાન માત્ર તો ઉપદેશ સાધ્ય છે. પ્રેમ તો સત્પુરુષોના સમાગમથી અને આવા પ્રબંધના પરિશીલનથી જ પ્રવૃત્તિ પામે. है प्यार करना खेल नहीं है बच्चों का, तेल निकल जाता है अच्छे अच्छों का. भगवान શું કહે છે? तुम्हारे और हमारे बीच में दूरी तो इतनी भी नहीं है. શું? तुम्हारे और हमारे बीच में दूरी तो इतनी भी नहीं है, लेकिन फिर भी तुम्हारा और हमारा मिलन बहुत कठिन है. क्यों? क्योंकि बीच में हमने हमारी शक्ति किसको रख दिया है? MAYA, माया. मैं तेरी बदल दूंगा काया. समझी ગયા? તો ભગવાન બહુ ભારી છે, એ હીરો નહીં. સમજી જાઓ. એણે વચ્ચે તમારી ને મારી વચ્ચે માયા એવી મૂકેલી જ નામ, પેલી કારણ શરીર રૂપી દેખાતી જ નથી. બરાબર. પણ એ તમને ભગવાન સુધી પહોંચવા જ નહીં દઈને. ભગવાન કઈ પહેલે મુझसे તો નિપટ લો, ફિર આગે કા દરવાજા ખુલેગા. આપણે કે આ તો મસ્ત છે માયા, ચાલ આમાં થોડી રમત કરીએ. એ રમત કરવા જાઓ એટલે માયા કે તો આયા નહીં, લાયા ગયા હૈ. અબ તું આયા એટલે પેલા વિક્રમ વેતાલની જેમ મેં છું. વેતાલ કહેતો હતો ને, શું કે? બોલ વિક્રમ બોલ. બરાબર. વિક્રમ વેતાલ તું બોલા ઓર મેં ચલા, એમ કરીને ચાલ્યો જ જાય, સીધો ઉડી જ જાય. વિક્રમ 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 વેતાલ વેતાલ ચાલુ થઈ જાય વિક્રમ ને વેતાલ સિરિયલ. માયાની એવી હાલત છે. માયા શું કહે? હું ભગવાનની શક્તિ છું માય ડિયર. અરે ભગવાન પાસે જવું છે તો પહેલે મુझसे નિપટના પડેગા. બરાબર. આપણે એમાં જ નિપટી જઈએ. એટલે જ્ઞાન ફક્ત ને ફક્ત શું છે? તમને ભગવાનની ભક્તિમાં કન્વર્ટ થવું જોઈએ.
જ્ઞાનના બહુ તોપલા બાંધીને કે વજનિયા ઉચકીને કોઈ કઈ જવાનું નથી કશે. ભજન થવું જોઈએ, પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થવી જોઈએ. એટલે ભગવાને દશમસ્કંદને આટલું બધું મહાત્મય કહ્યું છે દશમસ્કંદનું, કારણ કે એમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર છે. સમજો, બધા પ્રગટના ગુણ ગાઓ, પ્રગટના ગુણ ગાઓ. પ્રગટ કોણ છે તે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિએ વડતાલના 18મા વચનામૃતમાં કહી દીધું છે. બરાબર, પ્રગટ કોણ છે તે વડતાલના 18માં કહ્યું છે. કોને પ્રગટ કયા છે બોલો? શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે. હા, કેવી રીતે કયા છે? ગુરુ પરંપરાથી સમજાવ્યું, પછી પેલો પ્રત્યક્ષમાંથી સમજાવ્યું. શું કહ્યું પણ યાદ છે કોઈને? વડતાલનું 18મું વચનામૃત. બરાબર, પરોક્ષ અને પ્રત્યક્ષ બે ભગવાનના રૂપ કયા? આમાં પરોક્ષ રૂપ તો કયું છે? માયાના તમથી પર અક્ષરધામમાં જે ભગવાન બિરાજમાન છે તે શ્રી કૃષ્ણ. અને પ્રત્યક્ષ તો શ્રીમદ ભાગવત પુરાણમાં વ્યાસજીએ જે એમ કહી કે યશોદાનંદન દેવકી નંદન જે શ્રી કૃષ્ણ ભગવાન એના ચરિત્ર ગાયા છે તે એ શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ. બરાબર, તો ભગવાન શ્રી હરિ જે છે તે શ્રી કૃષ્ણ આપણે સત્સંગી જીવનમાં એના રૂઢા ચરિત્ર લખેલા જ ને, આપણે સાંભળ્યા ને, એને ગાવાના છે, એને વાગોડવાના છે. અને ભગવાન શ્રી હરિની આજ્ઞા પ્રમાણે દશમસ્કંદમાં જે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર છે એને ગાવાના અને વાગોડવાના છે. એટલે તમને જ્ઞાન જે પોતાના સંબંધી કે પરમાત્માના સંબંધી થયું એ ફક્ત ને ફક્ત ગામને કે લોકોને ઉપદેશ આપવા પૂરતું એને સીમિતમાં નહીં રાખવાનું, લિમિટેડ ભજન કરવાનું છે. ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા, એ ભક્તિ જ કલ્યાણકારી છે. આ જે જ્ઞાન જે છે ભક્તિ વગરનું એ ફક્ત ને ફક્ત ઇન્દ્રિયોમાં છે, અંતકરણમાં છે, કે જેના દ્વારા તમે બોલી શકો છો, ચાલી શકો છો, કહી શકો છો. ભક્તિ થશે તો એ નિશ્રેયસ માટે કામમાં આવશે. લોયાનું કયું વચનામૃત? 7મું વચનામૃત. સમજો, ઇન્દ્રિય દ્વારા, અંતકરણ દ્વારા અને પછી જીવમાં એ ભગવાનના સાક્ષાત્કારની વાત કરી છે. તો ભગવાનને ત્યાં રામાનુજ વેદાંત પ્રમાણે વિષય તરીકે લીધેલા છે. જીવ જે છે તે જ્ઞાતા છે અને જ્ઞાન જે છે તે કોનું થવું જોઈએ? એ ભગવાનનું. એનો આવવાનો ક્રમ કેવી રીતે? પહેલાં ઇન્દ્રિયોમાં આવે, કારણ કે તમે મંદિરે આવો, ભગવાનની મૂર્તિના દર્શન કરો, ભગવાનના કથા વાર્તા કીર્તન સાંભળો, પછી અંતકરણ દ્વારા શું માનસી પૂજા કરો, એ શાસ્ત્રોના શબ્દોને યાદ કરો, આજ્ઞા પાળવામાં એ શાસ્ત્રોના શબ્દોને યાદ કરો, તો એ અંતકરણમાં આવે. પછી એ અંતકરણમાં જેટલી વખત એનું વારંવાર અનુસંધાન રોજ બરોજ રહે એટલે પછી એ જ્ઞાનનો પ્રવેશ ક્યાં થાય? જીવને વિશે થાય. તો પહેલાં તમારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું પડે, પછી સહેજે ધ્યાન થાય, અને પછી ત્રીજી સ્થિતિ પેલા શિવજીના ભક્તવાળી, પ્રેમની પરાકાષ્ઠા. ખબર છે ને શિવજીના ભક્તવાળી? નથી ખબર? ચાલો કહી દઈએ. શિવજી આવી એક ભગત શિવલિંગને આપણા મહાદેવજીના મંદિરે ગયેલા હતા અને શિવલિંગ પર પગ મૂકીને ઊભા રહેલા. એટલે પેલા પૂજારી આવી અક્કલ બક્કલ માં લટાર મારી અને એને બહાર મૂકી દીધું. એટલે ચાલ્યો ગયો બહાર માળા ફેરવવા માંડ્યો ને પગ આમ ઊંચો જ કરીને ઊભો રહેલો. તો પેલું શિવલિંગ આવ્યું ને એના પગ નીચે પાછું ચાલ્યું. પૂજારી વિચાર કરે આ શિવલિંગ કા પાછું એના પગ નીચે? તને કંઈ ખબર નહીં પડતી, આમ છે તેમ છે, શિવલિંગ પર પગ રાખીને ઊભો રહે. પેલો ભાઈ ભૂલ થઈ ગઈ, પાછો પેલો બીજી જગ્યા પર ગયો. પાછું પેલો પૂજારી આમ તેમ ગયો, પાછું શિવલિંગ એના પગ નીચે. પૂજારીને થયું કે આ માણસમાં નક્કી કંઈક બહોત ગડબડજી. એટલે એને પૂછ્યું ભાઈ આવું કેમ છે? કે તમે જેમ કેવું છે એમ તો હું કરું છું, હું તો કંઈ બોલતો જ નથી. એ શિવલિંગ મારી પાસે આવી જાય તો હું શું કરું? બરાબર, શ્રીમદ ભાગવત, બરાબર, અરે સોરી મહાભારત, પિતામાં ભીષ્મ અને ભગવાન શ્રી કૃષ્ણ. પિતામાં ભીષ્મની જે બાણશૈયા ઉપર ભગવાન શ્રી કૃષ્ણને વિશે ભક્તિ અને જે એમની વૃત્તિ સીધી ભગવાનને વિશે લાગેલી, એ ભગવાનને એના કક્ષમાંથી સીધી યુદ્ધ ભૂમિમાં ખેંચીને લઈ ગઈ, જ્યાં બાણશૈયામાં સૂઈ ગયેલા હતા. સમજો, એ જ પ્રમાણે અહીંયા પેલું શિવલિંગ હતું તે એની પાસે જતું હતું. કેમ? હવે એને એ સ્થિતિમાંથી પણ બહાર નીકળી ગયો કે મારે ભગવાનની સ્મૃતિ રાખવાની છે, ભગવાનને એની સ્મૃતિ રાખવી પડે. સમજો, પહેલો સમય મહેનતનો હોય, તેમાં એવું હોય કે તમે પૈસા પાછળ દોડો, પછી તમારા સુકૃત દ્વારા કે તમે એવું કરો કે તમે બેઠેલા રહ્યો, પૈસા તમારી આગળ પાછળ આવ્યા કરે. પૈસા તમને કંઈ મારે તારી પાસે આવવું છે, બરાબર?
એમ તમારી સ્થિતિ ભગવાનને વિશે એવી થઈ જવી જોઈએ કે પછી ભગવાન તમારી સાથે રહી. ભગવાન કોઈ બીજા ભક્તને કહેતો હોય તો એ કહે કે ભાઈ પેલો મને છોડતો નથી તો હું કેવી રીતે છોડું એને. મારી હવે એનામાં સહેજે સહેજે વૃત્તિ રહેતી થઈ ગઈ છે. પહેલાં એની વૃત્તિ મારામાં રહેતી હતી, હવે મારે એનામાં વૃત્તિ સહેજે સહેજે રહી છે એવું થઈ ગયું છે. કારણ કે એ ઘડીભર માટે પલભર માટે પણ મારામાંથી વૃત્તિ એની તૂટતી નથી. આ પ્રેમની પરાકાષ્ઠા છે, આ ભક્તિ છે, આ સાધ્ય ભક્તિ છે. સાધ્ય ભક્તિને વિશે શું છે? સાધનોનો અંત આવી ગયો એટલે હવે ભગવાનને વિશે સહેજે સહેજે સ્મૃતિ થાય છે. ભજન કરવું નહીં પડતું, ભજન જ થાય છે. સમજો, એ નિઃશ્રેયસ કરનારી છે. પછી તમે એને એમ પૂછો તારું કલ્યાણ થશે તો એને હસવું આવશે. હવે કલ્યાણની કા વાત કરે? ભગવાન જ બેઠેલા જ તો મારી સાથે ને સાથે, હવે હું કા જવાનું? એને ખબર જ છે કે હું ભગવાનના ખોળામાં જ બેઠેલો જ, તો પછી કા જવાનું? હવે જીવતા તો ભગવાનનું ભજન કરીને સુખી જ છું. અને શરીર છોડવાની વાત છે ક્યાં સુધી? જ્યાં સુધી પ્રારબ્ધે કરીને આ શરીર રાખવાનું છે ત્યાં સુધી. શરીર છૂટશે એટલે ભગવાનના ધામમાં ભગવાનની સેવામાં પહોંચી જશે. બરાબર? કરવાનું આ છે, સમજો. જ્યાંથી જે મળે તે લઈ લેવું. મને એવું લાગ્યું કે શ્રી ભાષ્ય કરતાં પણ પેલું બોર્ડ કાલનું જે છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે મેં એ ચલું. મને પહેલેથી આમ પણ બહુ જ્ઞાનના થોઠા ફાડવામાં મજા નથી આવતી. સહેજે સહેજે જે થાય તે જ કરવા. મારે આ કરવું જ ને પેલું કરવું જ ને મારું નામ થઈ જાય ને મને બધા ઓળખે ને મને આમ કરી નાખે. સહેજે સહેજે બિંદાસ કરવાનું, જેટલું થાય એટલું. મને એટલી ખબર પડે દુનિયામાં જે કામ આપણે સહજતાથી ને પ્રેમથી કરી શકતા હોઈએ ને એ કામ જ આપણા માટે બરાબર છે. 100%. આપણે એ કામ માટે એપ્રોપ્રિએટ છે. બાકી જે કામ કરવામાં આપણે બહુ દાખલો પડે અને ન કરી શકતા હોય તો પણ આપણે કર્યા જ કરીએ. કંટાળા હોય તો બી કરીએ, જાગતા કરીએ. કંઈ મજા નહીં આવે. અમુક સમય કરો પછી તમે એને છોડી દો, કારણ કે તમને એના વિશે પ્રીતિ જ નથી. એટલે સહેજે સહેજે જે થાય એ જ કરો. બરાબર? હમણાં જ કપિલ દેવ સાહેબનો એક ઇન્ટરવ્યૂ આવતો તેમાં એ બોલતા હતા, लोग कहते हैं बहुत प्रेशर है, आईपीएल में बहुत प्रेशर है. मैं कहता हूँ तो छोड़ दो आईपीएल. बच्चे कहते हैं 11वीं कक्षा में बहुत प्रेशर है. अरे भाई काहे का प्रेशर? एसी रूम में बैठे हो, टीचर तुमको मान नहीं सकता, कमाने वाले तुम्हारे माँ बाप है, तो तुमको काहे का प्रेशर है? प्रेशर तो हमें था, क्योंकि पहले मास्टर आके एक चाटा मारता था, बताता तो था ही नहीं थी क्यों मारा. तुमको तो कोई टच भी नहीं कर सकता है. तो जो भी कुछ करो उसमें प्रेशर नहीं, लेजर होना चाहिए. સાચી વાત છે ને? તમને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન છે, હવે તમારે ભજન કરવાનું છે, તો પછી એનું પ્રેશર થોડું રખાઈશ. ભજન આવે, અરે ભાઈ તું કા ભાગા ભાગને દોડા દોડ કરે? ભજન તો શાંતિનું કામ છે, જ્ઞાન અને આનંદ. તો એમાં જ જો તું એ જ અકળામણથી કરે જેનાથી જ્ઞાનને આનંદ થાય છે, તો પછી તને કેવી રીતે જ્ઞાન આનંદ થવાનું? સમજો. આ તો કેવી વાત છે કે પેલો સુરતી બોલે કોઈને ગાન નહીં બોલવાની, હું કરીને એમ કરીને 2 આપે પાછું. કોઈને ગાન નહીં બોલવાની, 2 કરીને બીજી 2 આપે. સમજો, આઈડિયા આવી ગયો તમને? તમે કહો કે જ્ઞાન ને આનંદનો માર્ગ છે, અને બધો જ્ઞાન ને આનંદનો માર્ગ પાછો અકળામણથી કરતો હોય. પ્રદક્ષિણા જોરમાં કરે, દંડવત જોરમાં કરે, માળા મશીનગનની જેમ ફેરવે. અરે ભાઈ આ જ્ઞાન ને આનંદનો માર્ગ છે. આમાં કાતું લાકડા કસે છે? આ પ્રેમ મોહબ્બતનો માર્ગ છે, શાંતિનો માર્ગ છે. અહીંયા આવીને શાંતિ ન થાય તો કાં થાય? વિજયભાઈને પૂછી લઉં તમે. આખા જગતમાં સૌથી વધારે શાંતિમાં શાંતિ કોઈ જગ્યા પર હોય તો આ જગ્યા પર છે. પછી તમને આ જ જગ્યા પર ઉતાવળ હોય, શાંતિ નહીં મળતી હોય, તો પછી તમારા માટે દુનિયામાં કોઈ બીજી જગ્યા જ નહીં બની. સોરી. બરાબર? ચાલો. તમે કહેશો કે જેમ સૂર્યના કિરણોથી હથેળી અભિવ્યંગ્ય છે અને તે હથેળીના કિરણો અભિવ્યંગ્ય છે, તેમ સંવિત થકી અહંકાર અભિવ્યંગ્ય છે. બરાબર? સંવિત થકી શું છે? અહંકાર જે છે તે કેવો છે? અભિવ્યંગ્ય છે. એટલે અભિવ્યંજક કોણ? સંવિત. અને પેલું અભિવ્યંગ્ય કોણ? અહંકાર. અને એ અહંકાર થકી સંવિત અભિવ્યંગ્ય છે એમ માનવાને અડચણ નથી. આનો ઉત્તર કે સૂર્યના કિરણો હથેળીથી અભિવ્યંગ્ય છે એ કહેવું ખોટું છે. એ કિરણો જ્યારે હથેળી સાથે અથડાય છે ત્યારે એ ગાળા બની પોતાને મેળે વધારે સ્પષ્ટ રૂપે દેખાય છે. એટલે હથેળી કિરણોના ગાળાપણાનું કારણ છે.
કિરણો એ અભિવ્યંજક છે એમ નથી. સૂર્યના કિરણો હથેળી ઉપર પડતા કિરણો વધારે ઉત્કટ તેજથી પ્રકાશે છે અને હથેળી પણ ચળકતી દેખાય છે. આમ કિરણ અને હથેળી એકબીજાના અભિવ્યંજક અને અભિવ્યંગ્ય ઉભય છે. તે જ પ્રમાણે સંહિત અહંકાર અને અહંકાર સંહિતનો અભિવ્યંજક છે. આ સાંકર વેદાંતનો ખુલાસો એના ખંડનમાં રામાનુજાચાર્ય કહે છે કે દ્રષ્ટાંતમાં હથેળી કિરણની અભિવ્યંજક છે કહેવું ખોટું છે. હથેળી એ કિરણ ઢંકાયેલા હતા તેને બહાર પ્રગટાવ્યા નથી, તેઓનો અભિવ્યંજક અભિવ્યંગ્ય ભાવ નથી, પણ કિરણ હથેળી સાથે અથડાયા તેથી ગાળા બન્યા. ઘસતા પાણીને આપણે બંધ બાંધીને અટકાવીએ ત્યારે તે પાણી ઘણું એઠું થઈ જાય તે રીતે. એટલે એ લોકોએ ટૂંકમાં એવું છે કે દ્રષ્ટાંત જ ખોટું આપેલું. કોણે? શાંકર વેદાંતી કહ્યું કે હથેળીની અંદર સૂર્યના કિરણ દેખાય તો એ વધારે પડતો હથેળીની અંદર તમને એ તેજસ્વી દેખાય છે. આમ કરીને તમે સૂર્યના કિરણોની નજીક આમ તમારી હથેળી મૂકો તો અહીંયા તમને બહુ તેજ દેખાશે. તો તમે એનાથી એવું નહીં કહી શકો કે ભાઈ એ અભિવ્યંજક બની ગયું એમ તમારી હથેળી. એટલે તમારી હથેળીની અંદર સૂર્યના કિરણો વધારે પ્રકાશમાન થઈ ગયા એવું તો તમારી હથેળી થોડી સૂર્યના કિરણોની પ્રકાશમાન થવા માટે જવાબદાર હોઈ શકે. હથેળીમાં થોડો એવો કંઈ ભાવ રહ્યો છે. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું? એક ઉદાહરણ કેવું છે? ખોટું છે. દ્રષ્ટાંત જ ખોટું છે. રામાનુજાચાર્યએ શું કહ્યું તે સાંભળો. હથેળીએ કિરણ ઢંકાયેલા હતા તેને બહાર પ્રગટાવ્યા નથી. એટલે કિરણ જે આવતા હતા તે કંઈ અહીંયા હથેળી પર તેને બહાર પ્રગટાવ્યા એટલે બહાર કંઈ હથેળીએ નહીં કાઢ્યા. તેઓને અભિવ્યંજક અભિવ્યંગ્ય ભાવ જ નથી. એટલે અભિવ્યંજક જે આ વ્યંગ્ય ભાવ જે છે તે હથેળી અને કિરણ વચ્ચે સેટ થતો નથી. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આ લોકો જે કોઈ ઉદાહરણ આપે છે તે રામાનુજાચાર્ય એક એક કરીને શું કરી નાખે છે? ખોટા કરી નાખે. બરાબર. અભિવ્યંજક અને અભિવ્યંગ્ય ભાવ પહેલાં સેટ તો કરવો પડે ને કે ભાઈ કોણ કોનો અભિવ્યંજક થાય છે અને કોણ અભિવ્યંગ્ય છે. એ સેટ જ નહીં થતું હોય તો પછી કેવી રીતે ઉદાહરણ અપાય? એટલે તમે ગમે તે ઉદાહરણ આપો તે ઉદાહરણ કંઈ બધી જગ્યા પર એકને એક સેટ થાય નહીં. પણ કિરણ હાથેળી સાથે અથડાયા તેથી ગાળા બન્યા એટલે વધારે પેલા એની તીવ્રતા જરા આપણે વધારે એવું લાગે એમ. ગાળા બનવું એટલે આમ પેલું એનું એ બનવું આપણે શું કહીએ એને? ગાળા એટલે આમ ઘાટા બન્યા. ઘાટા આપણે નહીં કહેતા. દાખલા તરીકે દહીં હોય, તમે લસ્સી બનાવો અને થોડીક પેલી પાતળી થઈ જાય ને પછી એની અંદર તમે વધારે દહીં નાખો તો પેલું થોડું વધારે ઘાટું દહીં નહીં બને? સમજો, ઘટ્ટ થાય ને એવું. બસ એવું છે. કિરણો સીધા જતા હોય ને તમે વચ્ચે એને હાથથી રોકો તો રોકો એટલે પછી એ જગ્યા પરથી ત્યાં અટકી ગયા, પછી પાછળ તો એ જતા નથી એટલે અહીંયા આવીને અટકાય. એટલે અહીંયા શું થઈ જાય? એનું સ્વરૂપ જે છે થોડું ઘાટું બની જાય. પણ ઘાટું બને એનો મતલબ એવો નથી કે હથેળી દ્વારા એનો અભિવ્યંજક થયો કે એને હથેળીમાં એ પ્રગટ થઈ છે. પહેલાં દેખાતા નહીં હતા ને અહીંયા દેખાયા એટલે એનો મતલબ એવો નથી કે આના દ્વારા કાંઈ એની ઉત્પત્તિ થઈ, કાંઈ એનો અભિવ્યંજક છે. સમજો, મતલબમાં અહીંયા આવીને એ ઘાટા એનું સ્વરૂપ જરા ઘાટું થઈ ગયું એટલે તમને અહીંયા એના દર્શન થઈ છે. અને આમ સીધા જતા હોય તો જ્યાં સુધી એ જયા કરે, સીધી જગ્યા હોય ત્યાં સુધી એ જતા દેખાયા કરે તમને, પણ એનું પેલું સ્વરૂપ અટકતું નથી એટલે એ તમને દર્શન નહીં થાય ને. એ તો સીધું જયા કરે. પણ કોઈ એક જગ્યા પર જ્યારે એને અટકાવે કોઈ તો પછી એ ત્યાં જે જગ્યા પર એ અટકે ત્યાં એ પ્રકાશ જે પડે એટલે ત્યાં એનું સ્વરૂપનું દર્શન થાય. એટલે આપણે એવું લાગે કે ભાઈ આના દ્વારા આનું દર્શન થયું, પણ એના દ્વારા નહીં થયું ભાઈ. એણે એને રોક્યું છે એટલે એ જગ્યા પર તમને એ પ્રકાશનું દર્શન થયું. સમજ પડી? એની કંઈ ઉત્પત્તિનું સ્ત્રોત એ નથી. ઉત્પત્તિ તો સૂર્યનારાયણ દ્વારા થાય છે. સમજો, પ્રકાશની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? સૂર્યનારાયણ દ્વારા. પણ પેલી હથેળી દ્વારા એ અટકી ગયા એટલે તમને એવું લાગે કે હથેળીમાંથી એમ કંઈક ઉત્પન્ન થયા. આ તો કોઈ ગાંડો માણસ કહે કે હથેળીમાંથી સૂર્યનારાયણનો પ્રકાશ ઉત્પન્ન થયો. બરાબર. ચાલો. ધસતા પાણીને આપણે બંધ બાંધીને અટકાવીએ ત્યાં પાણી ઘણું એઠું થઈ જાય છે. તે રીતે તમારું ધસમસતું પાણી આમ જતું હોય ને બંધ બાંધીને તમે એને રોકી દો એટલે એઠું એટલે પેલું એકદમ જમા થઈ જાય ને ત્યાં એનો ફોર્સ પછી કેવો હોય ત્યાં એક જ જગ્યા પર જમા થઈ જાય. તે એમ કે એક જગ્યા પર પેલું ભેગું થઈ જાય. એ રીતે કે ભાઈ આ કિરણો છે તે અહીંયા બધા એક જગ્યા પર એકત્રિત થઈ ગયા એટલે ત્યાં એને ઘાટા પ્રમાણમાં દેખાવામાં આવે. એ ઘાટું થઈ જાય એ પ્રકાશનું કિરણ એટલે તમને ત્યાંનું વિશેષ દર્શન થાય. એટલે કોઈને ભાવ એવો આવે કે આ અહીંયાથી ઉત્પત્તિ થઈ એની. એકચ્યુઅલી એની ઉત્પત્તિ ત્યાંથી નહીં થઈ. ઉત્પત્તિ તો સૂર્યપ્રકાશની કાંથી થઈ છે? સૂર્યનારાયણમાંથી.
અહીંયા તો એ અટકું છે એટલે તમને એવું લાગે છે કે અહીંયા પ્રકાશ સવિશેષ દેખાય છે. તમે હાથ ખસેડી દેવું પાછા એ સૂર્યનારાયણનું કિરણ જ્યાં સુધી જગ્યા એવી કોઈ અટકે એવી અને કોઈ મળે નહીં દિવાલ કે એવું નહીં ત્યાં સુધી એ જયા જ કરે. સાચી વાત છે ને કે ખોટી વાત છે? બરાબર. ચાલો વળી આ સંવેદ રૂપી જે આત્મા તેની અહંકાર વડે અભિવ્યક્તિ થાય છે એટલે શું? ભાઈ આત્મા જે છે એની અભિવ્યક્તિ ચાલો એમ કે અહંકાર દ્વારા થઈ તો એટલે શું? એ અભિવ્યક્તિ તે ઉત્પત્તિ તો ન હોઈ શકે. જે આપણે કહ્યું ને આવી ગયું ને અભિવ્યક્ત કરી એટલે શું કે એ ઉત્પત્તિ થોડી થાય. સમજો, તમે કોઈ પદાર્થની અભિવ્યક્તિ કરવી અને ઉત્પત્તિ કરવી એમાં બહુ ફેર છે. હમણાં જ અશોકભાઈએ રતારુની પૂરીની અભિવ્યક્તિ કરી પણ ઉત્પત્તિ નહીં કરી શકે. સાચી વાત કહી ને મેં તમને? ઉત્પત્તિ ન કરી શકે. ઉત્પત્તિ અહીંયા બેઠેલા બે માણસ જ કરી શકે, કરીમ ને ટોક્કર. સમજી ગયા? અભિવ્યક્તિ તમે બધા કરો. મોડામાં પાણી આવી ગયા બધાને અત્યારે રતારુની પૂરી મજા આવી જાય. ઉત્પત્તિ બે જ કરી શકે. તમે બેસન લાવી શકો છો, તમે રતાળું લાવી શકો છો, તમે મસાલા લાવી શકો છો, બધું કરી શકો છો. અભિવ્યક્તિ કરી શકો, સાધનો પણ લાવી શકો, પણ ઉત્પત્તિ તમે કરી શકો નહીં. એટલે કોઈ વસ્તુની અભિવ્યક્તિ કરવી એની ઉત્પત્તિનું કારણ હોવું જ જોઈએ કે હોઈ શકે. એ વાત કેવી છે? ખોટી છે. સમજો, સાચી વાત છે ને કે ખોટી વાત છે? અભિવ્યક્તિ તો આપણ રોજ કરે છે, ઉત્પત્તિ નહીં કરી શકતો. સાચી વાત છે ને? મંદિર સવારે ઉત્પત્તિ કરે છે ને, એમ તમે લોકો પણ ઘણી બધી વસ્તુઓના સાધનો તો અભિવ્યક્ત કરી શકો, સાધનો લાવી પણ શકો, ઉત્પત્તિ નહીં કરી શકો. ઉત્પત્તિ ઘરે જાઓ ને તમે કહો જરા રતારુની પૂરી બનાવી દેજે નહીં, તો એ તમને બીજી કોઈ ઉત્પત્તિ બહુ મસ્ત સુરતીમાં કરી આપશે. તમારા કાનને વિશેષ આનંદ પણ મળશે એનાથી. બરાબર, એકદમ જોયફુલ હશે. ગળામાં સમજી ગયા? એની આગળનું મારે બોલવું નથી. બરાબર. એટલે અભિવ્યક્તિ અને ઉત્પત્તિમાં બહુ ફરક છે, બિગ ડિફરન્સ. સમજો. બરાબર. એક મિનિટ. કારણ કે એ સંવિત એટલે આત્મા જે છે તે સ્વતઃ સિદ્ધ હોય, અન્ય કશાથી ઉત્પત્તિ કરાતી નથી એમ તમે પોતે જ માનો છો. તમે જ કેવું છો ઉત્પત્તિ વિનાશે રહી જ છે, તો પછી એ અહંકાર દ્વારા કેવી રીતે એની ઉત્પત્તિ થઈ શકે? આ ગયા ખજૂર, હે હજૂર ખાલે ખજૂર, બીચ में तू और मैं बाकी सब मजूर. બરાબર. ચાલો, સંવિતની અભિવ્યક્તિ એટલે સંવિતને પ્રકાશિત કરવી એમ પણ ન કહી શકાય. તમે એની અભિવ્યક્તિ કરો તો એને પ્રકાશિત કરવાની પણ વાત આવે. તો પ્રકાશિત કઈ રીતે થાય? કારણ કે તમે પોતે સંવિતને શું કહો છો? સ્વયં પ્રકાશ છે. તો પછી એને પ્રકાશિત કરવાનો પ્રશ્ન જ નહીં રહેતો. અને જો તમારું સંવિત કે આત્મા જે છે તે અહંકાર દ્વારા પ્રકાશ થતું હોય તો એને પર પ્રકાશ પણ થઈ ગયું, તો એને સ્વયં પ્રકાશ તો કહી જ નહીં શકો. એમાં પણ ખોટા. કારણ કે સંવિત બીજા અનુભવની વિષય બનતી નથી એમ તમે પોતે જ કહો છો. પાછા એ લોકો શું કહે છે કે ભાઈ એક અનુભવ થાય એટલે એનો અનુભવ જે પેલો જૂનો અનુભવ હોય એનો એ વિષય બને, નવો અનુભવ હોય એનો વિષય જૂનો અનુભવ બને. બરાબર. પણ તમે તો એવું માનતા નથી. એવું તો રામાનુજવાળા આપણે માનીએ છીએ કે ભાઈ આપણે જે જૂનો અનુભવ થયો હોય એ અનુભવ જ આપણી શું બને છે? અનુભૂતિ બને છે. કે અનુભૂતિ જો હોય તે જ આપણો અનુભવ બને છે. સમજો. પણ એવું તમે તો માનતા જ નથી, એટલે એમાં પણ તમે આવો નહીં. ચાલો, અને તેટલા જ માટે સંવિતની અભિવ્યક્તિ એટલે સંવિત અનુભવવાના જે સાધનો છે તેને મદદ આપવી એમ પણ કહી શકાતું નથી. મદદ બે રીતે હોઈ શકે. એક તો જ્ઞેય વિષયનો ઇન્દ્રિય સાથે સંબંધ કરવામાં કારણ થઈને, જેમ કે જાતિ ઘટત્વના અને મુખના ગ્રહણમાં જાતિ અને મુખનો નયન સાથે સંબંધ ધરાવવા માટે વ્યક્તિ ઘટ અને દર્પણ ઉપયોગી થાય છે તેમ, અથવા તો જ્ઞાતામાં રહેલા મેલને ખસેડીને જેમ પરતત્વના સાધનભૂત શાસ્ત્રને સમદમાથી મદદ આપે છે તેમ આ જ અર્થનું કહ્યું છે. આ તો બહુ સરળ છે, તમને આવડું જ હશે તો પણ આપણે કાલે સમજી જઈશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ અમરે